Good afternoon, all of you. In AI, unit number 1 to 8 are completed. Now, today I will start the unit number 9, and the name of unit 9 is Connectionist Models. Okay, in this unit, we can learn first basic introduction, then Hopfield network, then learning in neural network, supervised and unsupervised learning, then application of neural network, recurrent network, and connectionist AI and symbolic AI. So first off, what is neural network? Okay, in neural network we can given input layer, okay, and we can get the output layer. This is input layer and this is output layer. ઇનપુટ અને આઉટપુટ લેયરની વચ્ચે બીજું એક લેયર હશે કે જેને આપણે શું કહીશું, હિડન લેયર. ઓકે, તો આ જે હિડન લેયર છે એ કઈ રીતના હશે? તો આ રીતના ઇનપુટ લેયર એ હિડન લેયર સાથે કનેક્ટેડ હશે અને ત્યાર પછી આપણને એનું આઉટપુટ મળશે. બરાબર. તો આ જે પ્રોસેસ છે એ શેના માટેની છે? ન્યુરલ નેટવર્ક માટેની. અને આપણા ચેપ્ટરનું જે નામ છે કનેક્શનિસ્ટ મોડેલ્સ, તો એમાં કનેક્શનિસ્ટ આર્કિટેક્ચરની ડેફિનેશન આપેલી છે. પહેલાં, ન્યુરલ નેટવર્ક આર્કિટેક્ચર્સ હેવ બીન કોલ કનેક્શનિસ્ટ આર્કિટેક્ચર. હવે જે ન્યુરલ નેટવર્કનું આર્કિટેક્ચર છે કે જેને આપણે જોયું, બરાબર, ઇનપુટ લેયર હશે, આઉટપુટ લેયર હશે અને એની વચ્ચે હશે હિડન લેયર. તો એ જે આર્કિટેક્ચર છે એને આપણે શું કહીશું? કનેક્શનિસ્ટ આર્કિટેક્ચર. ત્યાર પછી શું આપેલું છે? દે આર કેરેક્ટરાઇઝ બાય હેવિંગ, અને એને આપણે કેરેક્ટરી વાઇઝ જોવાના છે. બરાબર. તો એના માટે શું આપેલું છે? અ વેરી લાર્જ નંબર ઓફ સિમ્પલ ન્યુરન લાઇક પ્રોસેસિંગ એલિમેન્ટ. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે સપોઝ બિગ નંબર ઓફ ન્યુરોન્સ છે, બહુ બધા ન્યુરોન્સ છે. બરાબર. અને એના પર આપણે પ્રોસેસ કરવાની છે, લાઈક આપણે એલિમેન્ટનો યુઝ કરીને. બરાબર. તો એના માટે આપણે કનેક્શનિસ્ટ મોડેલનો યુઝ કરશું. ત્યાર પછી અ લાર્જ નંબર ઓફ વેઇટેડ કનેક્શન્સ બિટવીન ધ એલિમેન્ટ્સ. જે પણ વધારે નંબર ઓફ ન્યુરોન્સ છે એમની વચ્ચે શું હશે? કનેક્શન હશે, વેઇટેડ કનેક્શન. બરાબર. જે રીતના ન્યુરોન્સમાં આપણે જોયું આ અલગ અલગ બધા હશે. બરાબર. એમાં શું હશે? કનેક્શન હશે એકબીજાની વચ્ચે. કઈ રીતના કનેક્ટેડ છે? બરાબર. આ રીતના દરેક એલિમેન્ટ વચ્ચે કનેક્શન. એન્ડ વેઇટ્સ ઓન ધી કનેક્શન્સ એન્કોડ ધી નોલેજ ઓફ અ નેટવર્ક. અને બીજું શું છે કે વેઇટ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કનેક્શન વચ્ચે, કે નેટવર્ક જે છે એમાં નોલેજ કયું છે, કઈ રીતની પ્રોસેસ થાય છે. ત્યાર પછી શું છે? હાઈલી પેરેલલ ડિસ્ટ્રીબ્યુટેડ કંટ્રોલ. આ જે કનેક્શનિસ્ટ મોડેલમાં જે છે, બરાબર, એનું જે આર્કિટેક્ચર છે એ કેવું છે? પેરેલલ છે. અને આપણે એને ડિસ્ટ્રીબ્યુટેડ કરી શકીએ છીએ અને કંટ્રોલ પણ કરી શકીએ છીએ. નેક્સ્ટ કેરેક્ટરિસ્ટિક શું છે? એન એમ્ફેસિસ ઓન લર્નિંગ ઇન્ટરનલ રિપ્રેઝન્ટેશન્સ ઓટોમેટિકલી. ત્યાર પછી શું આપેલું છે કે આપણે કંઈ શીખવું છે, લાઈક રિપ્રેઝન્ટેશન જોઈએ છે. તો એ કેવું હશે? ઓટોમેટિક, વન બાય વન દરેક વસ્તુ રિપ્રેઝન્ટ થશે. એના માટે આપણને કોઈ એક્સ્ટ્રા નોલેજની જરૂર પડવાની નથી. તો આ છે બેઝિક ઇન્ટ્રોડક્શન. શેના માટેનું? આપણું જે ચેપ્ટર છે કનેક્શનિસ્ટ મોડેલ, એમાં ન્યુરલ નેટવર્ક કોને કહેવાય, ત્યાર પછી કનેક્શનિસ્ટ આર્કિટેક્ચરની ડેફિનેશન આપેલી છે એ જોઈએ આપણે, અને એની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ. બરાબર. હવે આપણે સેકન્ડ ટોપિક જોવાના છે આ ચેપ્ટર નંબર 9નો, હોપફિલ્ડ નેટવર્ક. બરાબર. વન ટાઈપ ઓફ નેટવર્ક આપેલું છે. તો પહેલાં એનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે, ત્યાર પછી એના ફીચર્સ આપેલા છે, અને ત્યાર પછી આપણને એક એક્ઝામ્પલ આપેલું છે. બરાબર. તો આપણે વન બાય વન જોઈએ. પહેલાં શું આપેલું છે? હોપફિલ્ડ 1982 introduced a neural network as a theory of memory, then model of content addressable memory.
ત્યાર પછી શું આપેલું છે અહીંયા કે હોપફિલ્ડ જે નેટવર્ક છે એનું બેઝિક ઇન્ટ્રોડક્શન આપેલું છે કે એ ક્યારે આવ્યું તો 1982માં, અને કઈ રીતના આવ્યું તો ન્યુરલ નેટવર્કની થિયરી પરથી, બરાબર. કે જે પણ આપણું મોડેલ છે એ કઈ રીતના છે, એનું એડ્રેસ કઈ રીતના છે, એને કઈ રીતના આપણે મેમરીમાં રાખી શકીએ, એ બધું આપેલું છે. ત્યાર પછી અહીંયા ફીચર્સ આપેલા છે, ફીચર્સ ઓફ અ હોપફિલ્ડ નેટવર્ક. તો એમાં શું આપેલું છે, ડિસ્ટ્રીબ્યુટેડ રિપ્રેઝન્ટેશન, કે હોપફિલ્ડ નેટવર્કનો આપણે યુઝ ક્યાં કરશું તો ડિસ્ટ્રીબ્યુટેડ રિપ્રેઝન્ટેશનમાં, કે દરેક એલિમેન્ટ છે એને આપણે અલગ અલગ રિપ્રેઝન્ટ કરશું, બરાબર, સેપરેટ કરીને. ત્યાર પછી છે મેમરી ઇઝ સ્ટોર્ડ એઝ અ પેટર્ન ઓફ એક્ટિવેશન એક્રોસ અ સેટ ઓફ પ્રોસેસિંગ એલિમેન્ટ્સ. દેન ડિસ્ટ્રીબ્યુટેડ એસિન્ક્રોનસ કંટ્રોલ. હવે અહીંયા શું આપેલું છે કે જે પણ મેમરી છે કે જેમાં આપણે ડેટાને સ્ટોર કરવાના છે તો એ કઈ રીતના હશે, પેટર્ન વાઇઝ હશે, અને એમાં આપણે કઈ રીતના એક્ટિવેશન કરશું કે જે પણ એલિમેન્ટ છે તો એ પ્રોપર પ્રોસેસમાં થાય છે, એનો આપણે કઈ રીતના સેટ બનાવેલો છે, બરાબર, એ બધું આપેલું છે. ત્યાર પછી આપણે એને કઈ રીતના ડિસ્ટ્રીબ્યુટ કરીએ છીએ, અને પછી શું આપેલું છે કે એનું કંટ્રોલ કઈ રીતના થશે. સપોઝ કંઈ એરર આવી તો એને આપણે હેન્ડલ કરી શકશું, નેટવર્કમાં કોઈ એલિમેન્ટ મિસિંગ થઈ ગયો, વર્ક નથી કરતો, તો એ બધું આપણે અહીંયા ચેક કરવાનું છે, બરાબર, પ્રોસેસિંગ થ્રુ. ત્યાર પછી શું આપેલું છે, કન્ટેન્ટ એડ્રેસેબલ મેમરી, કે જે પણ કન્ટેન્ટ છે એને આપણે ચેક કરવાનું છે, બરાબર, મેમરી વાઇઝ, કે એ પ્રોપર છે કે નહીં, બરાબર, એનું એડ્રેસ. ત્યાર પછીનો ફીચર્સ કયો છે, a number of patterns can be stored in a network. To retrieve a pattern, a specific portion of it is specified and the network automatically finds the closest match. ત્યાર પછી શું આપેલું છે, નંબર ઓફ પેટર્ન્સ આપેલી છે કે જેને આપણે સ્ટોર કરવાના છે, ક્યાં, નેટવર્કમાં. તો એમાં શું છે કે પેટર્ન રિટ્રાઈવ થાય છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. ત્યાર પછી સ્પેસિફિક આપણે કોઈ પોર્શન કન્સિડર કરવાનો છે, બરાબર, ન્યુરલ નેટવર્કમાં, અને ચેક કરવાનું છે કે એ કઈ રીતના વર્ક કરે છે, જે એલિમેન્ટ છે એ ક્લોઝ છે કે નહીં, બરાબર, અને નેટવર્કમાં એ ઓટોમેટિક રન થાય છે કે નહીં થતું એ આપણે ચેક કરવાનું છે. ત્યાર પછી શું આપેલું છે, ફોલ્ટ ટોલેરન્સ, કે સપોઝ કોઈ એરર આવી તો એ જે આપણે એરર છે એને કઈ રીતના હેન્ડલ કરશું, એ એરર સોલ્વ થશે એના માટેનું આપેલું છે કે ઇફ અ ફ્યુ પ્રોસેસિંગ એલિમેન્ટ્સ મિસબિહેવ ઓર ફેલ કમ્પ્લીટલી ધ નેટવર્ક વિલ સ્ટીલ ફંક્શન પ્રોપરલી. ભલે એ ફેલ થઈ જશે, બરાબર, એલિમેન્ટ સપોઝ રન નહીં થાય તો પણ શું થશે, નેટવર્કમાં આપણે ફંક્શન તો પ્રોપર રન થતું જ હશે, પણ આપણી પ્રોસેસમાં કોઈ એરર હશે તો એ આપણને આઉટપુટ જે જોઈએ છે એ નહીં મળે, બરાબર. તો આ ટાઈપનું ફેલ થઈ શકે, એરર આવી શકે, બરાબર. ત્યાર પછી શું છે, ઇચ પ્રોસેસિંગ એલિમેન્ટ મેક્સ ડિસિઝન્સ બેઝ ઓનલી ઓન ઇટ્સ ઓન લોકલ સિચ્યુએશન, કે જે પણ પ્રોસેસિંગ એલિમેન્ટ્સ છે તો એમાં શું આવશે, ડિસિઝન કઈ રીતના થાય છે, બરાબર, એની જે સિચ્યુએશન છે એ કેવી છે, લોકલ છે, એ બધું આપણે ચેક કરશું, બરાબર ને. તો એ બધું આપેલું છે. તો આ શું છે, ફીચર્સ છે, બરાબર, શેના માટેના, હોપફિલ્ડ નેટવર્ક માટેના. પહેલાં આપણે એની ડેફિનેશન જોઈ અને ત્યાર પછી આપણે એના ફીચર્સ જોયા. હવે આપણે એનું એક એક્ઝામ્પલ આપેલું છે એ જોઈએ. અ સિમ્પલ હોપફિલ્ડ નેટવર્ક ઇઝ શોન બિલો. તો આ જે ડાયાગ્રામ આપેલો છે એમાં આપણને બ્લેક જે છે એ એક્ટિવ છે નેટવર્ક, અને જે વ્હાઇટ છે તે ઇનએક્ટિવ નેટવર્ક છે, બરાબર. તો આ રીતના આપણે એલિમેન્ટ્સ લઈ લીધા અને એની વચ્ચે કનેક્ટિવિટી બતાવી દીધી, બરાબર. પ્રોસેસિંગ એલિમેન્ટ્સ ઓર યુનિટ્સ આર ઓલવેઝ ઇન વન ઓફ ટુ સ્ટેટ્સ, એક્ટિવ ઓર ઇનએક્ટિવ. હવે અહીંયા જે પ્રોસેસિંગ એલિમેન્ટ્સ છે એમાં આપણે શું કરવાના છે, એક અથવા એક કરતાં વધારે સ્ટેટને આપણે જોવાના છે. આ જે ડાયાગ્રામ છે એમાં કેટલા ટોટલ એલિમેન્ટ્સ આપેલા છે, 7, બરાબર. આ 7 જે એલિમેન્ટ્સ છે એમાંથી આ 2 જે છે એ એક્ટિવ છે બ્લેક કલરના, અને બાકીના જે 5 છે એ કેવા છે, ઇનએક્ટિવ છે. એટલે 2 + 5 7 થઈ ગયું.
ત્યાર પછી શું આપેલું છે, યુનિટ્સ આર કનેક્ટેડ ટુ ઇચ અધર વિથ વેઇટેડ સિમેટ્રિક કનેક્શન. અ પોઝિટિવ વેઇટેડ કનેક્શન indicates that the two units stand to active each other. હવે અહીંયા શું આપેલું છે યુનિટના કનેક્શનમાં, કે દરેક જે છે એમાં આપણે શું કરવાનું છે, એનું વેઇટેજ ફાઇન્ડ આઉટ કરવાનું છે, બરાબર. અને ત્યાર પછી આપણે એનું કનેક્શન જોવાના છે, સિમ્બોલિક કનેક્શન. અહીંયા એરોની ઉપર વેલ્યુ પણ લખેલી છે, બરાબર. ત્યાર પછી શું છે, અ નેગેટિવ વેઇટેડ કનેક્શન અલાઉઝ એન એક્ટિવ યુનિટ્સ ટુ ડીએક્ટિવ અ નેબરિંગ યુનિટ. હવે નેગેટિવ જે છે વેઇટેડ કનેક્શન, તો એ આપણને શું અલાઉ કરશે કે જે પણ યુનિટ છે એ નેબર સાથે કેવા છે, ડીએક્ટિવ છે, એક્ટિવ નથી. હવે આપણે આ ઉપરનું એક્ઝામ્પલ લઈએ તો આ જે નોડ છે, બરાબર, તો એને આપણે શું કહેશું, નેગેટિવ વેઇટ, બરાબર, બિકોઝ એની સાથે જે કનેક્ટેડ છે એ કેવા છે, ઇનએક્ટિવ છે એલિમેન્ટ્સ, એટલા માટે. ત્યાર પછી શું આપેલું છે, પેરેલલ રિલેક્સેશન અલ્ગોરિધમ. એક અલ્ગોરિધમ આપેલો છે, બરાબર, પેરેલલ સિસ્ટમ માટે, કે નેટવર્ક જે છે એ કઈ રીતના ઓપરેટ થશે. આપણે ડાયાગ્રામ તો જોઈ લીધો, પણ કઈ રીતના વર્ક કરશે એ આપણને ખબર નથી. તો એના માટે 4 સ્ટેપ આપેલા છે. પહેલો શું છે, રેન્ડમ યુનિટ ઇઝ ચૂઝન, કે કોઈ પણ આપણે એક યુનિટને રેન્ડમલી ચૂઝ કરવાનું છે. પછી આપણે શું કરીશું કે ચેક કરશું કે એનો જે નેબર છે તો એ એક્ટિવ છે કે નથી, બરાબર. પછી શું કરશું કે સમ ફાઇન્ડ આઉટ કરશું, વેઇટ શોધીને, કે જે પણ કનેક્શન છે તો એનું વેઇટેજ કેટલું છે, બરાબર, એના નેબર એક્ટિવ છે કે નથી તે. ત્યાર પછી ઇફ ધ સમ ઇઝ પોઝિટિવ ધ યુનિટ બીકમ એક્ટિવ. અને જો સમ પોઝિટિવ આવ્યો તો યુનિટ કેવો કહેવાશે, એક્ટિવ. અને જો સમ નેગેટિવ આવ્યો તો આપણો યુનિટ કેવો કહેવાશે, એલિમેન્ટ ઇનએક્ટિવ, જે આપણે ઉપરના એક્ઝામ્પલમાં જોઈ જ ગયા છે. પછી શું આપેલું છે, અનધર રેન્ડમ યુનિટ ઇઝ ચોઝન. પછી આપણે કોઈ બીજો રેન્ડમ યુનિટ ચૂઝ કરી લેવાના છે. એમાં શું કરશું, એન્ડ ધ પ્રોસેસ રિપીટ્સ અન્ટિલ ધ નેટવર્ક રીચિસ અ સ્ટેબલ સ્ટેટ. અને ત્યાર પછી આપણે શું કરશું, એ પ્રોસેસને રિપીટ કરવાની છે. ક્યાં સુધી રિપીટ કરશું, કે જ્યાં સુધી જે નેટવર્ક છે એ સ્ટેબલ સ્ટેટ સુધી નહીં પહોંચી જાય, બરાબર, ત્યાં સુધી. ફોર એક્ઝામ્પલ, યુનિટ નો મોર યુનિટ કેન ચેન્જ સ્ટેટ. ત્યાર પછી શું છે, બ્લેક એન્ડ પોઝિટિવ વિલ અટેમ્પ્ટ ટુ એક્ટિવ ધ યુનિટ કનેક્ટેડ ટુ ઇટ. બ્લેક અને પોઝિટિવનું શું કનેક્શન છે, કે બ્લેક અને પોઝિટિવ હશે તો શું થશે, કનેક્શન જો બ્લેક છે તો એ એક્ટિવ છે, બરાબર. તો એના પરથી જે એલિમેન્ટ્સ છે એ કેવા છે, બ્લેકની આજુબાજુના પોઝિટિવ છે. અને વ્હાઇટ છે તો એની બાજુમાં નેગેટિવ પાર્ટ્સ છે, બિકોઝ વ્હાઇટ એ કેવું છે, ઇનએક્ટિવ છે, એટલે એના જે નંબર લખેલા છે એ નેગેટિવ આવશે, મીન્સ એમાં જે કનેક્શન છે એ કેવું હશે, નેગેટિવ. ત્યાર પછી શું આપેલું છે, નેટવર્ક કેન બી ટ્રુ ઓફ એસ સ્ટોરિંગ ધી પેટર્ન્સ given any set of weights and any initial state. The parallel relaxation algorithm will eventually steer the network into a stable state. ત્યાર પછી આપણે નેટવર્કને ચેક કરવાના છે, બરાબર, કે એમાં જે આપણે પેટર્નને સ્ટોર કરી એ કેવી છે. એમાં આપણે અલગ અલગ સેટ બનાવવાના છે અને એનું વેઇટિંગ ફાઇન્ડ આઉટ કરશું. ત્યાર પછી આપણે ઇનિશિયલ સ્ટેટથી સ્ટાર્ટ કરીને ફાઇનલ સ્ટેજ સુધી પહોંચવાના છે. અને આપણે શેનો યુઝ કરવાના છે, આ રિલેક્સેશન અલ્ગોરિધમનો. ઓકે. અને ત્યાર પછી આપણે શું કરશું, નેટવર્ક ફાઇન્ડ આઉટ કરશું. અને જ્યાં સુધી સ્ટેબલ સ્ટેજ સુધી આપણે નહીં પહોંચીએ ત્યાં સુધી આપણે આ પ્રોસેસને રિપીટ કરવાના છે. પછી અહીંયા પ્રોબ્લેમ આપેલો છે કે આવા ટાઈપનું હશે ત્યારે કેવા પ્રોબ્લેમ આવી શકે. તો એમાં છે, સમટાઇમ્સ ધ નેટવર્ક કેન નોટ ફાઇન્ડ ગ્લોબલ સોલ્યુશન બીકોઝ ધ નેટવર્ક સ્ટિક્સ વિથ ધ લોકલ મિનિમા એઝ નોટ સેટલ ઇન્ટુ સ્ટેબલ સ્ટેટ્સ વાયા અ કમ્પ્લીટલી ડિસ્ટ્રીબ્યુટેડ અલ્ગોરિધમ. હવે પ્રોબ્લેમ શું થશે અહીંયા, કે જે નેટવર્ક છે એ કોઈ વાર શું થાય, કનેક્ટ ની બી થાય, અને જે સોલ્યુશન છે એ ગ્લોબલ ની બી આવે. ગ્લોબલ એટલે શું, કે બધા એને યુઝ કરી શકે સોલ્યુશનને. લોકલ એટલે શું, કે પર્ટિક્યુલર એ અમુક લોકો માટે જ હશે, કે આટલા જ લોકો એનો યુઝ કરી શકે. કે જે રીતના આપણે કોલેજનું સોલ્યુશન કહીએ તો પ્રાઇમ કોલેજનું સોલ્યુશન એ કોલેજ પૂરતું હશે, જ્યારે જીટી યુનિવર્સિટી લાગે છે
એ કોઈ ડિસિઝન આપશે તો એ જે પણ દરેક જીટીયુની કોલેજ છે તો એમાં એ ડિસિઝન માન્ય રહે, બરાબર. એ રીતના અહીંયા જે સોલ્યુશન મળશે એ કેવું હશે, ગ્લોબલ ની બી હોય. કેમ નહીં હશે? બીકોઝ ધ નેટવર્ક સ્ટીક્સ વિથ ધ લોકલ મિનિમા. નેટવર્ક જે છે એ ક્યાં હશે? લોકલ મિનિમામાં જે નોડ છે એમાં હશે, અને એમાં આપણે સ્ટેબલ સ્ટેટમાં ની બી રહી શકીએ. અને શું થશે? આપણે શેનો યુઝ કરવાના છે? ડિસ્ટ્રીબ્યુટેડ અલ્ગોરિધમનો. ઓકે, તો અહીંયા આપણું આ હોપફિલ નેટવર્ક ટોપિક કમ્પ્લીટ થાય છે. હવે આપણે થોડું રિવિઝન જોઈ લઈએ, બરાબર. આજે આપણે સ્ટાર્ટ કર્યું છે ચેપ્ટર નંબર 9 કનેક્શનિસ્ટ મોડેલ. એમાં આપણે પહેલાં બેઝિક ઇન્ટ્રોડક્શન જોયું અને ત્યાર પછી હોપફિલ નેટવર્ક સ્ટાર્ટ કર્યું, બરાબર. બેઝિક આપણે ન્યુરલ નેટવર્કથી સ્ટાર્ટ કર્યું, ત્યાર પછી કનેક્શનિસ્ટ નેટવર્ક જોયું, એના ફીચર્સ જોયા, અને પછી આપણે હોપફિલ નેટવર્ક જોયું અને એમાં બેઝિક ઇન્ટ્રોડક્શન, એના ફીચર્સ, એનું એક એક્ઝામ્પલ જોયું અને એને ડિટેલમાં આપણે એક્સપ્લેનેશન જોયું. ત્યાર પછી પેરેલલ રિલેક્સેશન અલ્ગોરિધમ જોયું. ઓકે, હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ન્યુરલ નેટવર્ક માટે લર્નિંગ જોશું. ઓકે, થેન્ક યુ.